હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી વિથ પંકજ નાડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં યુનિટ 1 થી ટોપિક્સની ચર્ચા કરવાના છે, પાઠની ચર્ચા કરવાના છે. આપ સૌ જાણતા જ હશો કે ધોરણ 6 ઇંગ્લિશ 2025 થી અજમાયશી ધોરણે પુસ્તક બદલાયેલું છે. તો આપણે એના વિશે જ વાત કરીશું યુનિટ 1 થી. તો શરૂ કરીએ આજનો વિડીયો. ફ્રેન્ડ્સ, આપણું યુનિટ 1 છે તેનું નામ છે હેલ્થ ઇઝ વેલ્થ. અગાઉની જે બુક્સ હતી એમાં આપણને એક્ટિવિટીઝ આપવામાં આવતી. અહીંયા પણ એક્ટિવિટીઝ જ છે, બટ એનું ફોર્મેટ થોડું ચેન્જ કર્યું છે. અહીંયા લિસનિંગ આવશે અને એ પ્રમાણે આવતું જાય છે. તો આપણે સૌ પ્રથમ લિસનિંગની વાત કરીએ. તો અહીંયા આપણને એક પોએમ આપેલી છે, રિસાઇડ એન્ડ એન્જોય. હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. તો ગાવાનો પ્રયત્ન કરીએ. બહુ સારું તો હું ગાતો નથી, પરંતુ ટ્રાય કરીશું આપણે એને જે લય છે, જેનો પ્રાસ છે, એને સેટ થાય. ઓકે, લેટ સ્ટાર્ટ. Healthy food, who are you? I'm the one that is good for you. I make you grow tall and strong and give energy all day long. Junk food, who are you? I'm the one that is bad for you. I make you weak and very sick. You become lazy and not very quick. ઓકે મિત્રો, તો હું થોડોક સ્પીડમાં ગાયો છું. તમે આને સ્લો પણ પોઝ કરી અને મતલબ એનો જે રાગ છે એ શીખ્યા પછી ગાઈ શકો છો. તો આ પોએમમાંથી આપણને રાઇમિંગ વર્ડ ઘણા બધા મળે છે, જેમ કે ફૂડ છે તો એની સાથે ગુડ છે અહીંયા. ઓકે, પછી સ્ટ્રોંગ છે તો લોંગ છે એનો. ઓકે, દેન વીક છે, સિક છે, ક્વિક છે, વગેરે શબ્દો જે છે આપણને રાઇમિંગ વર્ડ આપે છે. રાઇમિંગ વર્ડ એટલે સમાન પ્રાસવાળા શબ્દો. મિત્રો, અહીંયા મેં કેટલાક સમાન પ્રાસવાળા શબ્દો કવિતામાંથી જ લખીને રાખ્યા છે. જેમ કે મૂડ, તો એના કયા કયા છે? ફૂડ એન્ડ ગુડ. ત્યારબાદ ફોલ, તો એના ઓલ અને ટોલ જે પોએમમાં આપેલા છે આપણને. ત્યાર પછી છે રોંગ, તો એનો રાઇમિંગ વર્ડ છે સ્ટ્રોંગ એન્ડ લોંગ. અને ટીક, તો એના છે સિક એન્ડ ક્વિક. QUICK, ક્વિક અહીંયા આપેલું છે આપણને એ પ્રમાણે. ઓકે, નાઉ ઓન ધ નેક્સ્ટ પેજ જોઈએ આપણે. લિસન ટુ ધ સ્ટોરી. અહીંયા એક વાર્તા આપેલી છે, સ્ટોરી આપેલી છે, આપણે વાંચીએ. Radha, a schoolgirl, was sitting sadly. She forgot her lunchbox. Just then a fairy appeared. પહેલા આપણે વાંચી લઈશું અને પછી એનો અર્થ સમજશું. Radha said, surprised to see the fairy. Wow, a fairy! Fairy said, yes, I am. Why are you so sad? Radha said, I don't have my lunchbox. The fairy waved her magic wand and suddenly 5 colorful lunchboxes appeared in front of Radha. Radha said, amazed, what are these? Fairy said, these are snacks for you. Radha said, I am very hungry. Eagerly opened the first box. Carrots. I don't like them. I want pizza. Why should I eat carrots? Fairy said, carrots have vitamin A. They will make your eyes sharper. Radha sighed and opened the second box. Radha said, spinach. Fairy said, yes, it makes you strong and you gives you lots of energy. Radha said, I want burgers. What's in the third box? Fairy said, apples. They have fiber to keep your tummy happy. Radha opened the fourth box and groaned. Oh no, beans. Fairy said, yes, beans make your muscles strong. Finally, Radha opened the last box. Radha said, oranges. Why? Fairy said, oranges have vitamin C, which protects you from getting sick. Radha pouted. Radha said, but I want noodles, burgers, and pizza. Why don't you bring them? Fairy said, those foods weaken your health. Fruits, vegetables, beans, and grains are healthier. Radha thought for a moment. Radha said, okay, I will eat them, but can I have pizza sometimes? The fairy smiled, winked, and flew into the air.
flew into air. Radha tried to stop her. Radha ran after her and fell off the bed. Her eyes opened at that moment. Radha said, smiling, "Oh, it's a dream only." તો આપણે જે સ્ટોરી છે એનું ભાષાંતર પણ સમજીએ. જનરલી સમજવાનું હોતું નથી, પરંતુ બાળકોને મજા આવે એટલા માટે આપણે સમજી લઈએ અને કેટલાક શબ્દો પણ શીખતા જાય બાળકો. રાધા સ્કૂલ ગર્લ વોઝ સિટિંગ સેડલી. રાધા એક શાળાની છોકરી એકદમ દુઃખી થઈને બેઠી હતી. શી ફોરગોટ હર લંચ બોક્સ. તે આજે તેનો નાસ્તાનો ડબ્બો ભૂલી ગઈ હતી. ફોરગેટનું ભૂતકાળ છે ફોરગોટ, ભૂલી ગઈ હતી, ભૂલી જવું. જસ્ટ ધેન અ ફેરી અપિયર્ડ. અને તરત જ ત્યાં એક ફેરી એટલે કે પરી, ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ, ત્યાં પ્રગટ થઈ. રાધા સરપ્રાઇઝ ટુ સી ધ ફેરી. રાધા આશ્ચર્યચકિત થઈ જાય છે. એન્ડ શી સેડ, વાવ, અ ફેરી. ઓહ, એક પરી. ફેરી એટલે પરી. ફેરી સેડ, યસ આઈ એમ. હા, હું. વાય આર યુ સો સેડ. કેમ દુખી છે? રાધા સેડ, આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. મારી પાસે આજે મારું લંચ બોક્સ, નાસ્તાનો ડબ્બો નથી. The fairy waved her magic wand. ફેરી એનું મેજિક વેન્ડ ને વેવ કરવી એટલે આમ હલાવી. તો એની મેજિક વેન્ડ એટલે કે જાદુઈ છડીને આમ તેમ હવામાં ફેરવે છે, હલાવે છે. એન્ડ સડનલી 5 કલરફુલ લંચ બોક્સીસ appeared in front of રાધા. અને તરત જ 5 રંગબેરંગી નાસ્તાના બોક્સ એની સામે પ્રગટ થાય છે. રાધા અમેઝ, આશ્ચર્યચકિત થઈ જાય. What are these? આ શું છે? These are snacks for you. આ તારા માટે નાસ્તો છે. ફ્રેન્ડ્સ, અહીંયા સ્નેક્સ અને બીજો એક શબ્દ હોય છે જે અહીંયા હું ટાઈપ કરું છું, સ્નેક. સ્નેક એટલે સાપ. ઓકે, સ્નેક એટલે સાપ અને સ્નેક એટલે નાસ્તો. આઈ એમ વેરી હંગ્રી. રાધા કહે છે કે હું ખૂબ જ ભૂખી છું. ઈગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. અને આતુરતાથી એ પહેલું બોક્સ ખોલે છે. કેરેટ્સ, આઈ ડોન્ટ લાઈક ધેમ. ગાજર જોવે છે, એમાં ગાજર હોય છે અને તે કહે છે કેરેટ્સ, આઈ ડોન્ટ લાઈક ધેમ. મને કેરેટ્સ નથી પસંદ. આઈ વોન્ટ પીઝા. મારે પીઝા ખાવા છે. વાય શુડ આઈ ઈટ કેરેટ્સ. મારે કેરેટ્સ કેમ ખાવા જોઈએ? ફેરી સેડ, કેરેટ્સ હેવ વિટામિન એ. તો ફેરી એને કહે છે કે એના અંદર કેરેટ્સમાં વિટામિન એ છે. દે વિલ મેક યોર આઈઝ શાર્પ. તે તારી આંખોને ખૂબ જ શાર્પર બનાવશે એટલે કે તેજ બનાવશે. રાધા સાઇડ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. રાધા નિશાસો નાખે છે અને પછી બીજો બોક્સ પણ ખોલે છે. સ્પિનચ. અને બીજા બોક્સમાં છે સ્પિનચ એટલે કે પાલક. યસ, ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગિવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. હા, તે તને મજબૂત બનાવશે અને ખૂબ જ શક્તિ પ્રદાન કરશે. રાધા ફ્રોન કરીને મોઢું બગાડે છે. રાધા સે, આઈ વોન્ટ બર્ગર્સ. મારે બર્ગર જોઈએ છે. વોટ ઇઝ ઇન ધ થર્ડ બોક્સ. ત્રીજા બોક્સમાં શું છે? ફેરી સેડ, એપલ્સ. એમાં એપલ છે, સફરજન. આપણે બધા જ જાણીએ છીએ, ફોર એપલ થી શીખી ગયા છીએ. દે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી. તારા ટમી, ટમી એટલે પેટ, એને સ્ટમક પણ કહીએ છીએ આપણે. તો ટમી એટલે સ્ટમક, એને હેપી રાખશે એટલે કે મજબૂત રાખશે, સારું રાખશે, તંદુરસ્ત રાખશે. ફાઈબર્સ છે એના અંદર. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોન. રાધા ચોથું બોક્સ ખોલે છે અને ઓ નો, એનું મોઢું બગડે છે, ફરીથી નિશાસો નાખે છે. બરાબર છે, ગુસ્સે થાય છે. બીન્સ, કઠોળ. યસ, બીન્સ મેક યોર મસલ સ્ટ્રોંગ. તારા મસલ્સ, તારા સ્નાયુને મજબૂત બનાવશે. મસલ એટલે સ્નાયુ. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. અને છેલ્લે લાસ્ટ બોક્સ ઓપન કરે છે. ફાઇનલ એટલે છેલ્લે. એન્ડ રાધા સેડ, ઓરેન્જ ઇઝ વાય. ઓરેન્જ, ઓરેન્જ એટલે આપણે શું જાણીએ છીએ, સંતરા. વાય કેમ? નારંગી એમ. ઓરેન્જીસ હેવ વિટામિન સી. એના અંદર વિટામિન સી છે, વિચ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ ગેટિંગ સિક. જે તને બીમાર પડતા રોકે છે. રાધા પોટેડ મોઢું બનાવે છે. રાધા સેડ, બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પીઝા. મારે તો નૂડલ્સ ખાવા છે, બર્ગર, નૂડલ્સ, મેગી સાદી ભાષામાં કહીએ છીએ. જે મેગી કંપની છે જે નૂડલ્સ આપતી હોય છે, એના કારણે હવે નૂડલ્સને મોટાભાગના લોકો મેગી કહેવા લાગે છે. તો નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પીઝા, વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ. તું એવું બધું કેમ નથી લાવતી? ફેરીને કહે છે. ફેરી સેડ, ધોઝ ફૂડ્સ વીકન ઓર હેલ્થ. કે આવું બધું જે ખાવાનું છે, જંક ફૂડ છે, એ આપણને નુકસાન કરે છે, આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર. તો ફ્રૂટ્સ, ફળ, વેજીટેબલ્સ, શાકભાજી, બીન્સ, કઠોળ અને ગ્રેન્સ એટલે અનાજ આપણા માટે હેલ્ધીયર છે, તંદુરસ્તી માટેનો ખોરાક છે. રાધા થોટ ફોર અ મુમેન્ટ. રાધા થોડીક વાર માટે, ક્ષણ માટે વિચાર કરે છે. રાધા સેડ, ઓકે, આઈ વિલ ઇટ ધેમ. હું તે ખાઈશ. બટ કેન આઈ હેવ પીઝા સમટાઈમ્સ. ક્યારેક તો હું પીઝા ખાઈ શકું ને?
ટુ હેવ એટલે અહીંયા ખાવાના સંદર્ભમાં છે. ધ ફેરી સ્માઇલ્ડ, વિંક્ડ એન્ડ ફ્લુ ઇન્ટુ એર. પરી હસવા લાગે છે, વિંક્ડ આંખો પટપટાવે છે, એન્ડ ફ્લુ ઇન્ટુ એર અને હવામાં ઉડી જાય છે. રાધા ટ્રાયસ ટુ સ્ટોપ હર. રાધા તેને રોકવા માટે પ્રયત્ન કર્યો. રાધા રેન આફ્ટર હર. રાધા એની પાછળ દોડી એન્ડ ફેલ ઓફ ધ બેડ અને પછી પથારીમાંથી પડી ગઈ. હર આઈઝ ઓપન એટ ધેટ મોમેન્ટ. એની આંખો એ જ સમયે ખુલી જાય છે. રાધા સ્માઇલિંગ હસતા હસતા કહે છે, ઓ ઇટ્સ અ ડ્રીમ ઓનલી. અરે આ તો એક ડ્રીમ છે, એક સપનું છે. ઓકે, હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણને પિક્ચર્સ આપેલા છે, એના નીચે આપણે રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીઝ ફૂડ્સ. આ ફૂડ માટે ફેરી એક શું કહ્યું છે કે હેલ્ધી છે ઓર અનહેલ્ધી છે, તો આપણે અહીંયા લખવાનું છે. ઓકે, તો અહીંયા આ જે દેખાય છે એ છે તે હેલ્ધી ફૂડ લાગી રહ્યું છે, એટલે કે ઘરનો ખોરાક છે. તો એના માટે આપણે અહીંયા લખીશું હેલ્ધી. આ ખોરાક પણ જે પૌવા વગેરે છે આઈ થિંક, તો એ પણ હેલ્ધી છે, તો એના માટે પણ આપણે લખીશું હેલ્ધી. ત્યારબાદ છે નૂડલ્સ. નૂડલ્સ માટે ફેરીએ કહ્યું હતું અનહેલ્ધી, તો આપણે લખીશું અનહેલ્ધી. ત્યારબાદ છે બીન્સ, તો એ તો રિયલી હેલ્ધી જ હોય છે, તો આપણે એમાં પણ લખીશું હેલ્ધી. ત્યારબાદ છે ડોનટ યા સમથિંગ છે કંઈક. ઓકે, તો મતલબ કે બહારનો ખોરાક છે, તો એ હેલ્ધી નથી હોતો, તો અનહેલ્ધી. ત્યારબાદ છે સલાડ. સલાડ હેલ્ધી હોય છે, તો આપણે લખીશું હેલ્ધી. ઓકે, અહીંયા ટી રહી ગયો. ફરીથી લખી દઈએ આપણે હેલ્ધી. ત્યારબાદ છે દાળ ભાત છે, આઈ થિંક એવું લાગી રહ્યું છે, તો એ પણ સારા શરીર માટે તો હેલ્ધી ઘરનો ખોરાક છે. ત્યાર પછી આ બધું ચિપ્સ એન્ડ બર્ગર એન્ડ એવું કંઈક છે, બહારનું જ છે, તો એ અનહેલ્ધી છે. હા, આ છે સાદી ભાષામાં કુરકુરિયા વાળા વિમાન, તો એ પણ અનહેલ્ધી છે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જોયું કે કેટલાક ખોરાક હેલ્ધી અને કેટલાક અનહેલ્ધી છે. આપે આપણી રીતે આ પ્રમાણે લખવાનું છે. હું અહીં આપણે સમજાવવા માટે લખી રહ્યો છું, બટ તમારે તમારી જાતે જ લખવાનું છે. ઓકે, હવે આપણે મેચ ધ કરેક્ટ પેર્સ વિથ એ વિથ બી. અહીંયા જોડકા જોડવાના છે. તો અહીંયા એ પાર્ટમાં આપણને ફૂડ આપેલા છે અને બી પાર્ટમાં એમાંથી આપણને શું મળે છે તે આપ્યું છે. ઓરેન્જીસ, સેકન્ડ છે બીન્સ, એપલ્સ, પીનટ એન્ડ કેરેટ્સ. અને બીમાં છે હેવ વિટામિન એ. બી પછી છે હેવ ફાઇબર્સ ટુ કીપ ટમી હેપી, મેક્સ યુ સ્ટ્રોંગ, હેવ વિટામિન સી, મેક યુ સ્ટ્રોંગ. તો ઓરેન્જીસ આપણે જ્યારે સ્ટોરી વાંચી ત્યારે આપણે જોયું હતું કે એમાં ઓરેન્જીસમાં હતું હેવ વિટામિન સી, તો આપણે અહીંયા જવાબ લખી શકીએ હેવ વિટામિન સી. ઓકે, સેકન્ડ બીન્સ. બીન્સ આપણને મજબૂત કરે છે, મેક્સ યુ સ્ટ્રોંગ. તમે તમારી જાતે જવાબ લખવાનો ટ્રાય કરજો, મેક્સ યુ સ્ટ્રોંગ. ત્યારબાદ છે એપલ્સ. એપલ્સ એન્ડ ફાઇબર્સ ટુ કીપ ટમી હેપી, હેવ ફાઇબર્સ ટુ કીપ ટમી હેપી. ઓકે, ત્યારબાદ ચોથું મિત્રો આપણે અહીંયા લખીશું, થોડુંક જગ્યાના અભાવના કારણે આપણે ત્યાં લખવું પડ્યું. ચોથું આપણે અહીંયા લખી રહ્યા છે ફોર સ્પિનચ. સ્પિનચ શું કરે છે? તો એ પણ આપણને મજબૂત બનાવે છે, મેક્સ યુ સ્ટ્રોંગ. સ્પિનચનું કામ પણ એવું જ છે. બીન્સ જે છે આપણા મસલ્સને સ્ટ્રોંગ કરે છે અને સ્પિનચ છે આપણને
સ્ટ્રોંગ બનાવે છે. એન્ડ ફિફ્થ વન કેરેટ્સ, એના અંદર વિટામિન એ હોય છે, હેવ વિટામિન એ. ઓકે, તો ફ્રેન્ડ્સ આ મુજબ આપણે આજના વિડીયોમાં જે આપણું લિસનિંગ સેક્શન હતું એના વિશે ચર્ચા કરી અને વિડીયોને અહીંયા સુધી રાખીએ. આશા રાખું આપને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને આપણા અન્ય મિત્રો સુધી પણ શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.